અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ પાડીને નવીન બિલ્ડિંગના બાંધકામનું કાર્ય ચાલી રહ્યું છે. અહીં મંદિર કમ્પાઉન્ડમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ત્યારે મંદિર હટાવવાની વાતચીતને લઈ અહીંના સ્થાનિકો મંદિર નહીં હટાવવા જણાવી રહ્યા છે. જોકે આ બાબતે મંદિર હટાવવાની વાતચીતને લઈ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓને મળવા પહોંચ્યા હતા. જ્યાં મંદિરના પૂજારીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં માતાજીના મંદિરમાં પાઠ ઢાળ્યો હતો અને પૂજારીએ ભુવાજીની ભૂમિકામાં ચોખાના દાણા વડે વેણ વધાવવાની કલમો લીધી હતી. જોકે 3 વખત રજા લેવામાં આવી હતી, જેમાં માતાજીએ 2 વખત રજા નહીં આપી હોવાનું ભુવાજીએ એટલે કે મંદિરના પૂજારીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું હતું અને મંદિર અહીં રહેશે, મંદિર નહીં હટે. માતાજી રજા નથી આપતા તેવું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખોડિયાર માતાજીના મંદિરે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં ભૂવો પાઠ ઢાળીને વેણ વધાવવાની કલમો લેતો હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.